નમસ્કાર મિત્રો, દેશ અને દુનિયાના સૌથી મોટા સમાચારમાં આપનું સ્વાગત છે। તો આજના તાજા સમાચાર મેળવવા માટે વિડીયોને અંત સુધી જોતા રહો અને આવા જ દરરોજના સમાચાર સૌથી પહેલા મેળવવા માટે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ના ભૂલતા। તો હાલ મિત્રો આજના પ્રથમ સમાચાર વિશે વાત કરી લઈએ તો નાણાં મંત્રીની મોટી બેઠક, ખેડૂતોને સીધો ફાયદો મળશે। મિત્રો કેન્દ્રીય નાણાં અને કોર્પોરેટ બાબતોના પ્રધાન નિર્મલા સીતારામણે શુક્રવારે ખેડૂત સંગઠનોના પ્રતિનિધિઓ સાથે અને કૃષિ અર્થશાસ્ત્રીઓ સાથે બેઠક યોજી હતી। આ બેઠકની અંદર મિત્રો ખેડૂત સંગઠનોએ જે છે તે આગામી સામાન્ય બજેટ 2024-25માં ખેડૂતોને આપવામાં આવતી સહાયની રકમમાં વધારો કરવાની માંગ કરી હતી। એટલે કે મિત્રો આ બેઠક જે બોલાવવામાં આવી હતી તેમાં ચર્ચાઓ કરવામાં આવી ખેડૂતોની આવકને લઈને, સાથે જ તેમાં મિત્રો જે ખેડૂત સંગઠનોને બોલાવવામાં આવ્યા હતા તેમણે મિત્રો સામાન્ય બજેટ જે રજૂ થવાનું છે આવનારી 1 જુલાઈ આસપાસ, તેમાં મિત્રો ખેડૂતોને આપવામાં આવતી રકમને વધારો કરવામાં આવે તેવી માંગ કરી હતી। અને સાથે જ મિત્રો એમ પણ કહી શકાય કે ખેડૂતોને જે પીએમ કિસાન યોજના અંતર્ગત 2000 રૂપિયાના હપ્તા આપવામાં આવે છે તે વધારીને 8000 રૂપિયાના કરી આપવામાં આવે તેવી માંગણીઓ પણ મિત્રો થઈ શકે છે। સાથે જ મિત્રો ખેડૂતોને જે અન્ય સહાયો પણ આપવામાં આવે છે યોજનાઓની અંદર, તે યોજનામાં સહાયો પણ વધારવામાં આવે તેવી માંગણીઓ પણ કરવામાં આવી છે। તો મિત્રો હવે જોવાનું એ રહ્યું કે બજેટની અંદર ખેડૂતો માટે આ સરકાર જે છે તે શું નિર્ણયો લેશે। ત્યારબાદ ખેડૂતો માટે સરકારે આપી મોટી ખુશખબર। મિત્રો સ્માર્ટફોનને લઈને કેટલાક અત્યારે નવી યોજનાઓ જે ચાલી રહી છે, સરકારે જે મિત્રો જાહેરાત કરી હતી સ્માર્ટફોન ખરીદવા માટે સહાય, સાથે જ ટાંકો બનાવવા માટે ખેડૂતોને 72000 રૂપિયાની સહાય। આ દરેક સહાય મેળવવા માટે મિત્રો યોજનાના ફોર્મ જે છે તે 18 તારીખે શરૂ થયા હતા। તેને લઈને મિત્રો સમાચાર આવી રહ્યા છે ખાસ સ્માર્ટફોન સાથે સાથે ખેડૂતે મેળવેલી ઉપજનો સંગ્રહ કરવા માટે ગોડાઉન બનાવવા અને પાણીની બચત માટે ટપક સિંચાઈ આપવાની ખેતી કરતા ખેડૂતો માટે પાણીના ટાંકા બનાવવા જેવી યોજના છે। આ ત્રણેય યોજનાનો લાભ લેવા માટે ખેડૂતો રાજ્ય સરકારની આઈ ખેડૂત પોર્ટલમાં ઓનલાઈન અરજી કરી શકે તે માટે મિત્રો 18 જૂનથી લઈને 23 જૂન સુધીમાં લાભાર્થીઓ માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું હતું। એટલે કે જે પણ ખેડૂત ભાઈઓને મફત ફોન ખરીદવા માટે સહાય મેળવવી હોય, ટાંકો બનાવવા માટે સહાય મેળવવી હોય અથવા તો ખેતરની અંદર ગોડાઉન બનાવવા માટે પણ જો સરકાર તરફથી સહાય મેળવવી હોય, તેને અરજી કરવાની તારીખો જે છે તે મિત્રો આપવામાં આવી હતી 18 થી લઈને 23 જૂન। આ તારીખો વચ્ચે મિત્રો તમે આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને યોજના માટે અરજી કરી શકવાના હતા। પરંતુ તમને જણાવી દઈએ કે અત્યારે જે છે તે પ્રથમ દિવસે ખેડૂતો દ્વારા એક સાથે ઝાઝી બધી અરજી કરવાના કારણે પ્રથમ દિવસે જ મિત્રો પોર્ટલનું સર્વર જે છે તે ક્રેશ થઈ ગયું હતું, એટલે કે ડાઉન થઈ ગયું હતું, જેના કારણે મિત્રો જે છે તે ખેડૂતો અરજી વધારે સમય માટે હવે કરી શકશે। સરકારે મિત્રો આ અરજી કરવાનો સમય જે છે તે લંબાવી આપ્યો છે। આ યોજનાની અંદર મિત્રો અરજી કરવાની અવધિ જે છે તે 1 અઠવાડિયાની હતી, જેમાં મિત્રો હવે 1 દિવસનો વધારો થયો છે, એટલે કે 8 દિવસ સુધી ખેડૂતો આ યોજના અંતર અરજી કરી શકે છે। મિત્રો હવે આ યોજનાની અરજીથી જે છે તે ખેડૂતો આઈ ખેડૂત પોર્ટલ ઉપર જઈને ફોર્મ ભરી શકશે। મિત્રો જો તમે ફોર્મ ભરો છો તો તમને મોબાઈલ ખરીદવા માટે 6000 રૂપિયા જેટલી સહાય મળશે, સાથે જ ટાંકો બનાવવા માટે મોટી સહાય સરકાર આપશે, ગોડાઉન બનાવવા માટે પણ સહાય આપશે। તો ખેડૂતો માટે આ સુવર્ણ તક છે। જો તમારે મિત્રો સરકાર તરફથી આ દરેક સહાય મેળવવી હોય તો યોજનાની અરજી કરી શકશો। માત્ર થોડા સમય માટે જ મિત્રો આ અરજી કરવા માટે પોર્ટલ ખુલ્લું મૂકવામાં આવ્યું છે। સાથે જ મિત્રો તમારા અન્ય ખેડૂત ભાઈઓ કોઈ મિત્ર હોય તેમને પણ આ વિડીયો શેર કરી દેજો, જેથી કરીને મિત્રો તેમને જો અરજી કરવી હોય તે પણ મિત્રો આ માહિતી મેળવીને અરજી કરી શકે। ત્યારબાદ જોઈએ તો બાળકોને મળશે દર વર્ષે 36000 રૂપિયાની સહાય અને દર મહિને 3000ની સહાય। મિત્રો ગુજરાત સરકારે અનાથ બાળકો માટે મોટી યોજના શરૂ કરી છે, જેનું નામ છે પાલક માતા પિતા યોજના। આ યોજનાની અંદર મિત્રો મોટો ફેરફાર શરૂ કર્યો છે અને આ યોજના હેઠળ મિત્રો અત્યારે હાલમાં જે છે તે વિધવા માતા જો પુનઃ લગ્ન કરે અને બાળકો કોઈ સગા સંબંધીને ત્યાં રહેતા હોય તેવી પરિસ્થિતિમાં મિત્રો બાળકોને સહાય આપવામાં આવે છે। બાળક જ્યાં સુધી 18 વર્ષના ના થાય ત્યાં સુધી મિત્રો સગા સંબંધીને ત્યાં જો રહેતા હોય અને 18 વર્ષ સુધીના બાળક હોય તો તેને મિત્રો દર મહિને જે છે તે 3000 રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે। સાથે જ મિત્રો કોઈ વિધુર પિતાના જો પુનઃ લગ્ન થયા હોય અને તેના સંતાનો જે છે તે બીજાને ત્યાં સગા સંબંધીને ત્યાં રહેતા હોય તો તેવા કિસ્સામાં તે બાળકને પણ મિત્રો 18 વર્ષ સુધીના બાળકને 3000 રૂપિયાની દર મહિને સહાય આપવામાં આવે છે। આમ મિત્રો અનાથ માતા કે પિતાના અવસાન પછી જે બાળકોએ પોતાના માતા પિતાની છત્રછાયા ગુમાવી છે તેવા બાળકોને મિત્રો આ યોજના અંતર્ગત સરકાર જે છે તે વાર્ષિક 36000 રૂપિયા આપે છે, જેથી કરીને તે પોતાનું ગુજરાન ચલાવી શકે। અને મિત્રો આવા છત્રછાયા ગુમાવનારા 19170 બાળકોને દર મહિને રૂપિયા 3000ની સહાય જે છે તે અત્યારની સરકાર ચૂકવી રહી છે। તો મિત્રો સરકાર આ અનાથ બાળકો માટે ખૂબ જ સારું કામ કરી રહી છે, જેથી કરીને મિત્રો આ બાળકો જે છે તે પોતાનું ગુજરાન ચલાવી શકે।
ત્યારબાદ મિત્રો સરકાર જે છે તે મહિલાઓને આપશે દર મહિને 1000 રૂપિયાની સહાય. મિત્રો ગુજરાત સરકાર દ્વારા વિધવા મહિલાઓને સહાય કરવા માટે ગંગા સ્વરૂપ યોજના શરૂ કરવામાં આવી હતી. જે મિત્રો મહિલાઓને કોઈ પણ કારણોસર તેમના પતિઓને ગુમાવ્યા છે તો તેમને મિત્રો હવે સરકાર તરફથી 1250 રૂપિયાનું માસિક ભથ્થું આપવામાં આવશે. 2019 થી મિત્રો આ યોજના શરૂ કરવામાં આવી હતી અને તેમાં 1000 રૂપિયા આપવામાં આવી રહ્યા હતા, પરંતુ હવે મિત્રો તે રકમને વધારીને 1250 રૂપિયા આપવામાં આવે છે. આ યોજનાનું નામ પણ મિત્રો પહેલા જે છે તે વિધવા સહાય યોજના હતું, તેમને મિત્રો હવે બદલીને ગંગા સ્વરૂપ યોજના કરવામાં આવ્યું છે. અને આ યોજનાની અંદર સરકાર જે છે તે દરેક વિધવા મહિલાઓને જે છે 1250 રૂપિયા દર મહિને ખાતામાં આપે છે અને વાર્ષિક જે છે તે મિત્રો 14000 રૂપિયા જેટલી રકમ જે છે તે અત્યારની સરકાર જે છે તે મહિલાઓના ખાતામાં આપે છે, જેથી કરીને મિત્રો જે મહિલાઓ જે છે તેને થોડી ઘણી આર્થિક રાહત મળી શકે. ત્યારબાદ હવે આપણે વાત કરીશું આજના મુખ્ય હવામાન સમાચાર વિશે. ખાસ મિત્રો હવામાનને લઈને મોટી જાહેરાતો છે, ધ્યાનથી સાંભળજો. મિત્રો હવામાન વિભાગના અનુસાર અત્યારે ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આજે વરસાદની ભારે આગાહી છે. રાજસ્થાનની અંદર મિત્રો એક સાયક્લોનિક સર્ક્યુલેશન બની રહી છે, તેને પરિણામે આ વરસાદની આગાહી કરવામાં આવી છે, જેને લઈને મિત્રો આજે અરવલ્લી, દાહોદ, મહીસાગર અને પંચમહાલ જિલ્લામાં ભારે વરસાદની આગાહી. તેની સાથે મિત્રો હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 7 દિવસ સુધીમાં ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ હવે જોવા મળશે. ચોમાસાનો ભારે વરસાદ જોવા મળશે. આજે મિત્રો ખાસ કરીને અરવલ્લી, સાબરકાંઠા, બનાસકાંઠા, પાટણ, મહેસાણા લાગુ વિસ્તારો, ગાંધીનગર, અમદાવાદ, સુરેન્દ્રનગર, રાજકોટ, જામનગર, પોરબંદર, જૂનાગઢ, અમરેલી જિલ્લો, ભાવનગર જિલ્લો, મોરબી જિલ્લો, ગીર સોમનાથ, બોટાદ, કચ્છ, સુરત, નવસારી અને વલસાડ આટલા વિસ્તારોની અંદર મિત્રો આગામી 24 કલાક વરસાદની આગાહી જે છે તે હવામાન ખાતા દ્વારા જાહેર કરવામાં આવી છે. વધુમાં મિત્રો જોઈએ તો આવતીકાલે પણ અમદાવાદ લાગુ વિસ્તારો, ગાંધીનગર, બનાસકાંઠા, પાટણ, મહેસાણા લાગુ વિસ્તારો, સાબરકાંઠા, જૂનાગઢ, અમરેલી, ભાવનગર, ગીર સોમનાથ, સુરત, નવસારી અને વલસાડમાં આવતીકાલે પણ વરસાદની આગાહી છે. એટલે કે આ વિસ્તારોની અંદર આગામી 2 દિવસ સુધી ભારે વરસાદ ત્રાટકી શકે. હવામાન વિભાગના મતે મિત્રો વરસાદની સાથે સાથે 30 થી 40 કિલોમીટર પ્રતિ કલાકનો પવન પણ ફૂંકાશે, જેથી મિત્રો આંધી અને વંટોળ પણ તમને જોવા મળી શકે. ભારે વરસાદની આગાહીને લઈને મિત્રો એનડીઆરએફ પણ એક્શન મોડમાં આવી છે. એનડીઆરએફની 3 ટીમ મિત્રો 3 જિલ્લામાં તૈનાત કરવામાં આવી છે. એક ટીમ મિત્રો કચ્છમાં, એક રાજકોટમાં અને એક ટીમ વલસાડમાં તૈનાત કરવામાં આવી છે. એનડીઆરએફની એક ટીમમાં મિત્રો 30 સભ્ય હોય છે અને ખાસ કરીને મિત્રો વરસાદને લઈને માછીમારોને ચેતવણી પણ આપી દેવામાં આવી છે. આજે અને આવતીકાલે મિત્રો દરિયામાં જઈને દરિયામાં ખૂબ જ અત્યારે મિત્રો સક્રિય સિસ્ટમ જે બની છે ચક્રવાતની, તેને લઈને મિત્રો દરિયો ખૂબ જ તોફાની જોવા મળશે, ખૂબ જ જોખમી સ્થિતિ રહેશે. આવામાં મિત્રો માછીમારોને દરિયો ન ખેડવાની પણ સૂચના આપવામાં આવી છે. તો ગુજરાતમાં હવે ચોમાસાનું મોડ આવી ગયું છે ને આગામી 2 થી 3 દિવસ 48 થી 72 કલાક તમને ભારે વરસાદ જોવા મળી જશે. ત્યારબાદ જોઈએ તો અકસ્માત બાદ 5 લાખ રૂપિયાની સહાય હવે મળશે. મિત્રો માર્ગ અકસ્માતમાં ઘાયલ થયેલા લોકોને સમયસર સારવાર આપવા માટે કેન્દ્ર સરકારે નવી યોજના બનાવી છે. આ યોજનાની અંદર મિત્રો વાત કરીએ તો માર્ગ અકસ્માતનો ભોગ બનેલા વ્યક્તિને 5 લાખ રૂપિયા સુધીની મફત તબીબી સારવાર આપવામાં આવશે. આ અંગે મિત્રો અત્યારે જે છે તે આ અંગે ચંદીગઢમાં એક પાયલોટ પ્રોજેક્ટ ઉપર કામ કરવામાં આવ્યું છે, કામ શરૂ કરવામાં આવ્યું છે. કેન્દ્ર સરકારે મિત્રો કહ્યું છે કે પ્રોજેક્ટના પરિણામો આવશે તેના આધારે આ યોજના સમગ્ર દેશમાં લાગુ કરવામાં આવશે. આ યોજનાની અંદર મિત્રો અકસ્માત થવાના 7 દિવસ સુધી મફત સારવાર પણ આપવામાં આવે છે અને જે વ્યક્તિનો અકસ્માત થયો હોય છે તેને 5 લાખ રૂપિયા સુધીની સહાય આપવામાં આવે છે, જેથી કરીને તે પોતાની સારવાર સારી રીતે કરી શકે અને ફરી એકવાર સ્વસ્થ બની શકે અને અકસ્માતનો ખર્ચો પણ જે છે તે મિત્રો તેનો બચી જાય. તે માટે સરકાર જે છે તે આ સહાય આપે. ત્યારબાદ જોઈએ તો મિત્રો મોદીજીની નવી સરકાર બન્યા બાદ એક મોટી બેઠક બોલાવવામાં આવી. મિત્રો નરેન્દ્ર મોદીજીની સરકાર બની ત્યારબાદ 9 જૂને તેમણે શપથ ગ્રહણ કર્યા હતા. ત્યારબાદ મંત્રીમંડળ પણ બનાવવામાં આવ્યું હતું અને હવે બેઠકો બોલાવવાની પણ શરૂ થઈ ગઈ છે, પ્લાન બનાવવાના પણ શરૂ થઈ ગયા છે. મોદી સરકાર 3.0 ની મિત્રો બીજી કેબિનેટ બેઠક બુધવારે યોજાઈ, જેમાં મિત્રો 5 મોટા નિર્ણયો કરવામાં આવ્યા છે. મોદી સરકારે મિત્રો ખેડૂતોને મોટી ભેટ આપી છે આ બેઠકની અંદર, કારણ કે કેન્દ્રીય મંત્રી જે છે તે મિત્રો રેલવે મંત્રાલય જેણે સંભાળ્યું છે, અશ્વિની વૈષ્ણવ, તેમણે મિત્રો મોટા સમાચાર આપ્યા છે અને ખાસ કરીને આ દરેક સમાચાર જે છે તે ખેડૂતોના ખિસ્સા ઉપર અસર કરશે. આ બેઠકની અંદર મિત્રો જે નિર્ણયો આવ્યા છે ત્યારબાદ અશ્વિની વૈષ્ણવે જણાવ્યું કે ખેડૂતોની એમએસપી ની અંદર વધારો કરવામાં આવશે. કેન્દ્રીય માહિતી અને પ્રસારણ મંત્રી અશ્વિન વૈષ્ણવે મિત્રો વધુમાં એવું પણ જણાવ્યું કે આજે કેબિનેટની અંદર જે બેઠક બોલાવવામાં આવી હતી તેમાં મહત્વપૂર્ણ નિર્ણયો ખેડૂતો માટે લેવામાં આવ્યા છે. કેબિનેટે મિત્રો ખરીફ પાક માટે 14 જેટલા પાકોના એમએસપી ની મંજૂરી આપી દીધી છે. ડાંગર
બરાબરની મિત્રો નવી એમએસપી જે છે તે 2300 રૂપિયા નક્કી કરવામાં આવી. તે મિત્રો અગાઉ જે છે તેની કરતા 117 રૂપિયા વધારવામાં આ વર્ષે આવ્યા છે. તો ખેડૂતો માટે આ ખૂબ જ કામના અને મહત્વપૂર્ણ ભાવ વધારો ગણી શકાય. કપાસની અંદર પણ મિત્રો નવી એમએસપી જાહેર થઈ, જેમાં ભાવ જે છે તે 7121 રૂપિયા બોલાયા. બીજી મિત્રો વિવિધતા માટે કપાસના ભાવ જે છે તેની એમએસપી 7521 આસપાસ બોલાઈ રહી છે, તેવું પણ અશ્વિની વૈષ્ણવે જણાવ્યું. જે મિત્રો પહેલા કરતા 500 રૂપિયા વધારે છે, એટલે કે કપાસના ખેડૂતોને 500 રૂપિયાની એમએસપી આ વર્ષે વધારો થયો છે. આ મિત્રો એક ખૂબ જ મોટો વધારો ગણી શકાય. આ સાથે જ મિત્રો તેમણે એમ પણ કહ્યું કે દેશભરમાં 2 લાખ ગોડાઉન બનાવવાનું કામ પણ અત્યારે ચાલી રહ્યું છે. પ્રથમ 2 ટર્મમાં અર્થતંત્રનો આધાર બનાવવામાં આવ્યો અને હવે ત્રીજી વાર સરકાર બનતા જ ખેડૂતો ઉપર બધું ફોકસ સરકારનું રહેલું છે, તેવું પણ વૈષ્ણવે જણાવ્યું. એટલે કે મિત્રો આ વખતે જે સરકાર બની છે ત્યારબાદ લગાતાર ખેડૂતો માટે મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. સરકાર બની ત્યારબાદ જે પહેલી બેઠક યોજાણી હતી ત્યારે પણ ખેડૂતોને લઈને મોદીજીએ વાત કરી હતી કે આ વખતે ખેડૂતો માટે અમારું વધારે ફોકસ રહેશે અને ખેડૂતો માટે કામ કરવામાં આવશે. ત્યારબાદ મોદીજીએ 2000 રૂપિયાનો હપ્તો પણ ખેડૂતોના ખાતામાં નાખ્યો અને હવે મોદીજીની સરકાર છે મિત્રો ત્રીજી વાર ચૂંટાઈને આવી. તેમણે આ બીજી બેઠક બોલાવી, તેમાં પણ ખેડૂતોને લઈને જ વાત કરવામાં આવી અને ખેડૂતોના પાકના એમએસપીની અંદર પણ વધારો કરવામાં આવ્યો છે. તો મિત્રો આ ખેડૂતો માટે ખૂબ જ રાહતના સમાચાર ગણી શકાય. વાત કરીએ તો પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે. આંતરરાષ્ટ્રીય બજારમાં મિત્રો અત્યારે જોઈએ તો ક્રૂડ ઓઇલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે. આવી પરિસ્થિતિમાં મિત્રો પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થવાની પૂરેપૂરી શક્યતા છે. વૈશ્વિક બજારમાં મિત્રો અત્યારે ક્રૂડ ઓઇલના ભાવ જે છે તે 2 મહિનાના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયા છે. બેન્ડ ક્રૂડ ઓઇલની અંદર મિત્રો જોઈએ તો $75.53 પ્રતિ બેરલ અને WTI ક્રૂડ ઓઇલની વિશે વાત કરીએ તો મિત્રો તેની અંદર પણ $81.60 પ્રતિ બેરલ પહોંચી ગયા છે ભાવ. જો મિત્રો ક્રૂડ ઓઇલના ભાવમાં આમ જ વધારો થતો રહે છે તો આવનારા સમયની અંદર બની શકે કે પેટ્રોલ અને ડીઝલ પણ મોંઘું થઈ શકે છે. મિત્રો હરદીપસિંહ પુરી જે છે તેમણે હમણાં જ જાહેરાત કરી હતી કે જેઓ પેટ્રોલિયમ મંત્રી છે, તેમણે મિત્રો જણાવ્યું હતું કે પેટ્રોલ અને ડીઝલને જે છે તે જીએસટીના દાયરામાં લાવવાની તૈયારી કરવામાં આવી રહી છે અને જો પેટ્રોલને જીએસટીના દાયરામાં લાવવામાં આવશે તો પેટ્રોલનો ભાવ ઘટી શકે છે, તેવું મિત્રો હરદીપસિંહ પુરીએ જણાવ્યું હતું કે જેઓ એક પેટ્રોલિયમ મંત્રી છે. પરંતુ અત્યારે મિત્રો આંતરરાષ્ટ્રીય સ્તરે અને વૈશ્વિક બજારે ક્રૂડ ઓઇલની કિંમતમાં લગાતાર વધારો થઈ રહ્યો છે. તેના પરથી આપણે કહી શકીએ કે આવનારા સમયની અંદર પેટ્રોલ અને ડીઝલના ભાવ વધી શકે છે. ત્યારબાદ મિત્રો જોઈએ તો આ રાજ્યના ખેડૂતોની લોટરી લાગી. મિત્રો દેશભરમાં લોકસભા ચૂંટણી હવે પૂરી થઈ ગઈ છે, ત્યારબાદ નવી સરકાર પણ બની ગઈ. હવે મિત્રો લોકો માટે મહત્વના સમાચાર આવી રહ્યા છે, કારણ કે ઝારખંડમાં જે નવી સરકાર બની છે તો ઝારખંડમાંથી મિત્રો એક સમાચાર સામે આવ્યા છે. ઝારખંડના મુખ્યમંત્રી ચંપાઈ સોરેનની સરકારે નવી મોટી જાહેરાત કરી દીધી છે. ઝારખંડમાં નવી સરકાર બન્યા બાદ મિત્રો ત્યાંના મુખ્યમંત્રીએ એક જાહેરાત કરીને કહ્યું કે તેમની ગઠબંધન સરકાર જે છે તે 2 લાખ રૂપિયા સુધીની કૃષિ લોન માફ કરવા અને મફત વીજળીની ક્વાન્ટા વધારીને 200 યુનિટ મફત વીજળી આપવા માટે વિચાર કરી રહી છે. જમશેદપુરના ગાંધી મેદાન વિકાસ યોજનાઓને લઈને મિત્રો ઉદ્ઘાટન સમયે અને શિલાન્યાસ કરતી વખતે મિત્રો આ જે આયોજન થયું હતું ત્યાં મિત્રો તેમણે કહ્યું કે અમે પહેલેથી જ ખેડૂતોને 40,000 રૂપિયાની લોન માફ કરી આપી છે અને હવે અમે વધારીને 2 લાખ રૂપિયાની લોન માફ કરવાની યોજના બનાવી રહ્યા છીએ. એટલે કે મિત્રો ઝારખંડમાં જે નવી સરકાર બની છે તેમણે પહેલા પણ ખેડૂતોની 40,000ની લોન માફ કરી હતી અને હવે મિત્રો તેમણે કહ્યું છે કે 2 લાખ રૂપિયા સુધીની ખેડૂતોની લોન માફ કરવા પર અમારી સરકાર વિચારી રહી છે અને મફત વીજળી પણ 200 યુનિટ દરેક લોકોને આપવા વિચારી રહી છે. મિત્રો ગુજરાતમાં હજુ સુધી કોઈ પણ પ્રકારની લોન માફ નથી થઈ, અન્ય રાજ્યોમાં થઈ રહી છે. તો શું ગુજરાતના ખેડૂતોને પણ લોન માફ કરી આપવી જોઈએ કે નહીં, કોમેન્ટમાં લખીને જણાવી આપજો. ત્યારબાદ હવામાનને લઈને કૃષિ મંત્રીની મોટી જાહેરાત. મિત્રો રાજ્યના કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ દ્વારા ચોમાસાને લઈને મોટું નિવેદન આપવામાં આવ્યું છે. આગાહી મુજબ મિત્રો લગભગ આ અઠવાડિયામાં સમગ્ર ગુજરાતમાં વરસાદ થઈ જશે અને અત્યારે અઠવાડિયામાં વરસાદ થાય તો આ વાવણી સમયસર કહેવાય તેવું પણ મિત્રો રાઘવજીભાઈએ જણાવ્યું. સાથે જ મિત્રો તેમણે જણાવ્યું કે અલ નીનોની અસર હવે સમાપ્ત થઈ ગઈ છે અને લા નીનોની અસર હવે શરૂ થઈ ગઈ છે, જેના પરિણામે મિત્રો ચાલુ વર્ષે હવામાનની આગાહી કરતી સંસ્થાઓએ એવી આગાહી કરી છે કે આપણે ત્યાં 104% કરતાં વધુ વરસાદ થશે અને આને મિત્રો સારો વરસાદ ગણી શકાય. આ વર્ષનું ચોમાસું જે છે ખેડૂતો માટે સારું જશે તેવું પણ કહેવામાં આવ્યું છે.
ત્યારબાદ જોઈએ તો પાક ધિરાણ લોન માફી અંગે મોટી જાહેરાત. મિત્રો ગુજરાતના દરેક ખેડૂતો માટે અત્યારે પાક ધિરાણ લોનને લઈને મોટા મહત્વના સમાચાર આવી રહ્યા છે. ખેડૂતોએ મિત્રો લીધેલી લોનની નવા જૂની કરવા માટે ખેડૂતો પાસેથી કેશ પેમેન્ટ માંગવાની બદલે ડાયરેક્ટ બેંકમાંથી જ ઓટો રિન્યુ કરી આપવામાં આવે તેવી માંગ ખેડૂતો છેલ્લા 1 વર્ષથી ઉતારી રહ્યા છે. બેંકમાંથી મિત્રો જે ખેડૂતો લોન લેશે તેની નવા જૂની કરવા પાસે ખેડૂતો પાસે પૈસા નથી હોતા. તેઓ મિત્રો બહારથી વ્યાજે લાવીને પૈસા લાવે છે અને વ્યાજના પૈસા પણ ખેડૂતોને ભરવા પડે છે, જેથી ખેડૂતોને ઓટો રિન્યુની સુવિધા પૂરી પાડવામાં આવે, જેથી કરીને ખેડૂતોની થોડી રાહત મળે તેવી મિત્રો માંગ જે છે તે ખેડૂતો અત્યારે કરી રહ્યા છે. વારંવાર મિત્રો પાક ધિરાણ લોન અને દેવા માફીને લઈને સમાચાર આપવામાં આવે છે, વાતો કરવામાં આવે છે, તો પણ ખેડૂતોના દેવા માફને લઈને કોઈ જાહેરાત ઓફિશિયલી કરવામાં નથી આવતી. વિધાનસભાની ચૂંટણી મિત્રો 2022માં યોજાવાની હતી ત્યારે પણ આ વાત કરવામાં આવી હતી. લોકસભાની ચૂંટણી 2024ની હમણાં જે ગઈ ત્યારે પણ મિત્રો લોન માફી અને દેવા માફીને લઈને ખૂબ જ સમાચાર આવી રહ્યા હતા, પરંતુ મિત્રો ખેડૂતોનું આ વખતે કોઈએ સાંભળ્યું નથી. ખાસ કરીને બજેટની અંદર પણ વાત નથી થઈ અને ચૂંટણી પહેલા પણ ખેડૂતોના દેવા માફી અંગે કોઈએ વાત નથી કરી. માત્ર મિત્રો રાહુલ ગાંધીએ એવું જણાવ્યું હતું કે જો તેની સરકાર બનશે તો મિત્રો દેવા માફી લોન માફી કરી આપવામાં આવશે, પરંતુ મિત્રો તેવું કંઈ બન્યું નથી અને રાહુલ ગાંધીની સરકાર જે છે તે સત્તામાં આવી નથી. તો બની શકે કે ખેડૂતોના દેવા માફી અને લોન માફીને લઈને હજુ થોડો સંઘર્ષ અને રાહ જોવી પડી શકે.